ભાવનગરમાં હિટ એન્ડ રનની ઘટના. ભાવનગરમાં કારે બાઇક ચાલકને અડફેટે લીધો. દેસાઈનગર રેલવે કોલોની રોડ પર અકસ્માત. ઘટનામાં 2 થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું હિમાની આપની સાથે. ભાવનગર શહેરના દેસાઈનગર રેલવે કોલોની રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે કાબુ ગુમાવતા બાઇક ચાલકને અડફેટે લીધો હતો. ઘટનામાં 2 થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે રોડ પર લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા. ભાવનગરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ભાવનગર ટ્રાફિક પોલીસ જાણે માત્ર 2 વ્હીલ ચાલકોનું ચેકિંગ કરી દંડ કરવા માટે જ ફરજ પર રાખવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે શહેરના રસ્તાઓ પર મોત બની બેફામ ચાલતી 4 વ્હીલ અને અન્ય વાહનો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી, જેના પરિણામે ભાવનગર શહેરના રેલવે કોલોની પાસે એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. શહેરના નવા બની રહેલા ઓવરબ્રિજ પાસે દેસાઈનગર રેલવે કોલોની રોડ પર એક કાર ચાલકે પોતાની કાર પરથી કાબુ ગુમાવ્યો હતો અને બાઇક સવારને અડફેટે લીધો હતો. ઘટનામાં બાઇક સવાર સહિત 2 થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ઘટના અંગે જાણ થતા બોર તળાવ પોલીસ મથક સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.